બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે। મોટાભાગના ખેતરોમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ખેડૂતો અવાજ બની મીડિયા પહોંચ્યું હતું ત્યારે અહેવાલની અસર બાદ ખેતી અધિકારીઓ સ્થળ વિઝિટે પહોંચ્યા હતા અને ખેડૂતોને ફાયદો થાય તે અંગે રજૂઆત પણ કરશે। ત્યાંના તેમજ ખેડૂતોની મૌખિક રજૂઆતના માધ્યમથી સુકારાના જે પ્રશ્ન હતો એ બાબતે આ 7 થી 8 ગામ હિંમતનગર તાલુકાના એમાં હાલ આપણે હડિયોલ અને ગઢોડાની જે સીમમાં આવ્યા છીએ ત્યાં એ સુકારાની અસર જોવા મળે છે। ત્યાં ખેડૂતોને કોન્ટેક્ટ ફંજીસાઇડ અને સિસ્ટમેટિક ફંજીસાઇડના છંટકાવ ઇન્ટરવલમાં કરવાની ભલામણ છે અને ખાસ એમાં એક કાળજી રાખવાની એ બાબત છે કે ભાઈ પાણીનું જે હાલ છે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો પાણીનું નિયંત્રણ કરવાનું છે ખેડૂતોએ અને વાતાવરણ ચોખ્ખું થશે અને દવાનું પણ અસર થશે એટલે આ રોગનું નિયંત્રણ થતું હોય છે। આ બટાકાની અંદર આવેલા સુકારા બાબતે એ સરકારના અધિકારીઓએ ધ્યાન ઉપર લઈ આજે રૂબરૂ મુલાકાત લીધી, એમને નળી આંખે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતાં એમને પણ લાગ્યું કે ખરેખર ખેડૂતને વધારે નુકસાન છે। ત્યારે તેમને પણ અમને બાંયધરી આપી છે કે અમે ઉચ્ચ કક્ષાએ સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતે અમે કામ